ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ ને સીતારામ. એમ કે તમે બધા મજામાં હે ને? બસ જો અટાણે સવારના 7:30 થયા ને હું ઉઠે ગઈ. આજે મારે જવું એકદમ તમને કહેતી હતી ને કે અમે જોઈએ એક વસ્તુ લેવા જઈએ, સક્સેસફુલ થાય તો તમને બતાડી. તો અમે જે બધો ઘરનો સામાન લીધો ને એ આજે હું તમને બધાની બતાડી કે કામ વસ્તુ લીધી. તો તમે બધા વિડીયામાં આગળ બના રહીજો. એટલે હું આજ કાંઈ નથી ગઈ, સામાન ભરવા જાઉં તું ને એટલે મારે જો જુલ્લીબેન હે ને અટાણામાં એ તારે રખડે ઘડીક વાર. અટાણે નિર્મલ કાયમી ગઈ, અટાણે હવાઈ ધડબડાટીઓ બનાવ્યો તો એની ને મીચો અટાણમાં અકડે આણી નાખી દીધું. તે થોડુંક ખાધું ને ઢોળને ફોડને કર્યું. તો મારે એ પણ અગડે ઉખડવું કે બધું થોડુંક સાફ સફાઈ કરી નાખે ને તો ન થાય. કાંઈ નાખીએ ને તો એક ફેર તો ઢોળ ફેર થોડુંક કરે છે, જ્યાંક બહુ અહીં સમજતી નથી. પણ પાછી જોઈએ એઠી તગડ વીણેલી છે બધાય. જરાક વાર વાટ જોઈ ને એટલે આખા એક એક કરે આખા વીણેલી છે. તો અમારે જુલીબેન ખાઈ છે. જો જુલી ને નીતા કાયમીથી આવે ને હુવે ગઈ. ચાલો એને ખાવા દઈએ ને હિસાબ આપીએલા. મારે હિસાબ તૈયાર થઈ ગયો ને તો હિસાબ આપીએલા. નીતા જાઉં તે જે આપણો સામાં તૈયાર થઈ ગયો. તો મારે સા પીવો ને આસો તો હે ને સાયકલા બોલે ને એનો અવાજ આવે. બાકી તો એ જો અટાણમાં જે કોઈ માણસ છે નહીં, પાર્કિંગ આખું ખાલી છે. હરહનપુરમાં એ વખતે બધે પાર્કિંગ થાય. તો હાલો તમારે કોઈની સા પીવો હોય તો અગડી જો હું કૂસો નાખવા આવી હતી ને ડસ્ટબિનની તો જુલી મારે ભેગી આવી. પછી જુલી પગમાં વીટા થઈ. જુલી અહીં હાલી કાં હું હલવા મીડાઈ મોર હાલ મોર હાલાય જોલીએ મણી ઘૂમરે નાખે. જોલે હું તુણી હે ને એ ભાઠ આવી હો જોરી જરા એટલી જે પગમાં આવતી જાય ને પછી પગમાં આપણો પગ આવે ને ધ્યાન વિના તકે દેખીને કરે ને. અમારે એ વખતે જાવું જો લાખો કડીમાં લાવે ને એટલે એ વખતે નીકળીએ. અમારે એટલી ઘડી ચાર પર ઝૂલીને આમ ફેરવેલા એથી રમવા મને ઝટકે બેહવાનું ને રમવાનું કીધું તું. રમવાનું કાં તો બેહે જાય ભટ દેખે ને દોડવા મને ઝટકે. મારે વાહે કંઈ કામ નથી. ચૂલી એવી ઉથમીની હે પગમાં આવે ને બે હું ચૂલી મારી હતું ને મારી હી કાં ચૂલી ચૂલી ચોલ્યો રામીના પેટની એવી હા ધોળવા માંડની. ના નતા હું જા દે મારા એકઠા પાઠ હે હા નહીં મારા પાસે નહીં. રેમ અહીં રમવા મંડાય રમા મારા એકઠા પાઠ. તો જો પાણી થઈ ગયું ને તે પાણી પીવરાવીએ. જો પાણી પીએ સસોટેલાનું જરીએ તો એ પાણી પીવરાવી દીધું. ખાવું પીવું તમારે હોય એની ખવડાવું પીવરાવું જોઈ ને અમે જઈએ બધો સામાન ભરવા. તો હાલો એ વેલેરા ના પૂગે જઈએ ને ભરવા માંડીએ. Benim kardeş iş var ya kardeşim. Öyle.
તો અમે હે ને સામાન ભરીને ભાગે આવ્યા અને ના પછી હે ને મેં કંઈ વિડીયો ઉતાર્યો નહીં કે ના ગઈ ને પછી અમે હાટું કર્યું હતું ને તારે એ બધું હતું તો કેટલું ને એટલું ને પછી હાટું કરી લીધું પછી કે આ નથી દેવાનું આ નથી દેવાનું તો મેં મારે કંઈ જોતું નથી કોઈ ભાગવાનું એટલે મેં હે ને પછી વિડીયો કંઈ ઉતાર્યો નહીં તમને કંઈ દેખાડ્યું નહીં તો એ બદલ સોરી તો અમે નાથી ભાગી આવ્યા ને લબાસો બીજે ઠેકાણે ઉતારે ઘેર આવ્યા નિર્મળને લાખો કામી ગયા રહ્યા ને મેં આવે ને જો સોરાનું હિયાક અને રોટલી કરી લીધી ને સાય કરી લીધી તો મારે એવું ખાવું એટલે એમાંથી એક આ થોસ માખીના એ એક આ લેતા આવ્યા ને એક આ ઓવન છે એમાં જોવો જણે ઓવન લેવી પણ ઓવનની ડીશ નાની ના ભૂલે ગઈ આ ઓવન ખાલી લેવી એની અંદરની જે ડીશ આવે ને મૂકવાની ડીશ નાની ના પડી રહી એ લેવી ને બાકી પલંગ લેવી 2 ગાદલા લેવી ફ્રીજ લેવી વોશિંગ મશીન લેવી ને એક એસી લેવી એ એટલા બધા બીજા ઠેકાણે મૂકી દીધા હજે 2 સોફા લેવી 4 સોફા આવતા 2 પછી નિર્મલ કરે એટલે ભાઈ કે જૂના આવતા નહીં પછી 2 જૂના સોફા નો લીધા પછી કાર્પેટરો 5 ઉતા તે 3 કાર્પેટરો નો લીધા પછી સોબો આવતો સોબો એ લે ગઈ હોવેર લે ગઈ એટલે ઘણી વસ્તુ એ કાઢે ગઈ એટલે મેં કીધું તમને પૈસા પૂરા અમે આપીએ ને આપણે જેદું વાત કરી હતી એ પ્રમાણે દેવાનું હોય ને 3 ટીપાયું હતી ટીપાયું એ પછી બાઈ આવી એટલે ગઈ હે એટલે ઘણી વસ્તુ એમાંથી બાઈ બધું લે ગઈ ને એટલે પછી મળી ના જાય વિડીયો ઉતારવાની જ કંઈ મરજી ન થઈ એટલે બધો સામાન ભરે ને બીજે ઠેકાણે ટાણે નાખે એમાં એવું પછી મિરાજને એક ઓવન ને આ 2 લેતા આવ્યા ત્યાં અમારે જુલી બેના હુતી ને મારે કરવા બપોરા તમારે કોઈને બપોરા કરવા હોય તો હાલો તો માખીને આ જે થોસ માખીને હે એ પણ ધોવું હમું કરવું ભર્યું હતી ને ઓલો તો એ માઇક્રો તો હે ને લક્ષક મેળ આવીએ તો એ રાખ્યું નહીં ના તો નવું મોટો ફિટ કર્યું કદાચ કે આ રાખીએ આ તો એમાં નાનું કેવરાવીએ જોઈએ જેણી એવું કામ થાય એ પણ એને જે મેન ડીશ હોય ને એમાં દીઠી હતી ને પાસે એ બધા કહ્યું ને વાહે હું ભૂલે ગઈ હતી નાના પડી રહી ને આઈ પણ ધોવું જો એ ભર્યું તી જાકે એ ધોવે નાખા એવું બધું હે ઘરમાં આખું કામ પડ્યું નીતા કામી વહી ગઈ ને લુગડા ધોવાય ને અમારી જેની બેન જો અહીંયા હુતી બપોરા કરે ને અગડી ફટાફટ કામ લાને તો કામ થઈ જાય બધુંય ને પછી વાર આગળ મળ્યા તમને બધાની થાય કે હું હમણાં કહેતી હતી કે સામાન ભરવા જાય ને વિડીયો બતાડ્યું પણ વિડીયો ન બતાડ્યો એ સોરી જ્યારે અમે નવે ઘર જાય ને હોમ ટૂર કરાવીને ત્યાં તમને કહી દે કે આની આ વસ્તુ લીધી હતી આપણે પૈસા પૂરા દઈએ ને પછી સામાન ન દઈએ ને તો આપણે ખીચ સડે એટલે મને પછી ખીચ સડે ગઈ ને ચટચટ સામાન થોડોક ભરે ને ભાગે એવા પૈસા આપણે પૂરા દેવા હોય ને પછી સામાન અધૂરો હોય તો કી લેવો એટલે એવું બધું થયું એટલે તાત્કાલિકમાં આવતા રહ્યા અમે પછી અમારે જુલ્લીબાઈ જો લ્યો બે પગ્યા થશે દક્ષા કામ ઉપર હે રસ્તામાં હોય નાનો ફોન ઉપાડે ચોલી અમારી ચોલી અમારા લાલાનો ફોન ચાલુ છે આમાં જો અમારા લાલા કાલે પાછો તું કાલે વિડીયામાં આવી જોજણી જો આમ હરખું જો મો દેખાડ કાલે પાછો વિડીયામાં આવી તું આમાં જોજણી જો અમારી જેલી લાલો જો ચારે એક જ મિનિટ લાલા હરખો જો આમાં અમારા લાલો હે લાલો વાતું કરે પછી અમારી જેલી રમે લાલો જેલી રમાડે ફોનમાં ડાયરેક્ટ જોવો જણી હરખો લાલા તારો જેલીનો બધાનો ભેગો ફોટો નથી આવતો ને ફોટો ભેગો પાડલા જો લે અમારી જેલીબાઈ જો લે જેલી હરખી જો નહીં તો જો લાલાનો તારો ને બધા આવે જાય ફોટો હરખી રહી હું અધર થા હા જઈ કોઈ કોમેન્ટ ન કરજો સંપર્ક કરીને જીમ કરે પેલી ફેર ટ્રાય જ કરો ઈ આમાં લાલાને દેખાડે નકો પાછો લાલો પાછો કી હે નો દેખાડે એટલે સંપર્ક કરીને કરે
તો અટાણે હે ને આ 8:30 જેવું થયું ને અમે ગયા તા ગામમાં ને ગામમાંથી મતલબ શોપિંગ કરે ને હવે એમાં મોડું થઈ ગયું ને નીતાઈ કામીથી ભાગી આવી અને જટ બધું લે અને ઘેર આવ્યા તો હવે હે ને નીતા રોટલી કરે અને મીમાન આવ્યા તો આજ કંઈ રાંધવાનું કે પછી હે ને કંઈ ટાણુંનું તુર્યું ને એની ભાગે જવું નીતા જતા કામીથી પૂગે જ રહી અને અમારે રાંધવાનું કે પછી કંઈ જટ ટાણું ન રહ્યું એટલે જટ મીમાનને ભાગવું એટલે ખવડાવી દઈએ અમે પછી નિરાયતી ખાઈ અને થોડુંક શોપિંગ જાજી કરી એણીએ મલક કરી અને મેં થોડીક કરી એણીએ જે અંદર પીડ્યા મેં નીતા સારું કા લીધું ને આ 2 ટી-શર્ટો લીધા તો આ તો તમને પછી બતાડશું આ 2 ટી-શર્ટો લીધા ને મીમાના સાઈડ જો બધા વ્યારો કરે હા આરસી ભૂખ્યો થયો ને તો હા ઝપટ ખાવા બેગો ને માર્ગીથી રેડી નાખતો હતો કે ભૂખ લાગી ફૂઈ કે એટલું કોઈ દી ભૂખ નથી લાગે પણ આજ બપોર ને નહોતું કઈ ભેગું થાય ઈ હોટલમાં સારું ખાવાનું નહોતું ને એટલે ઝટ છે ને એની કે આજ કંઈ રાંધવાનું મેળ નો હવે જે શાક રોટલી જ કરે દીધા ન કરતા જો રોકાવાનું હોત ને તો કંઈક હીરો કરત કે કંઈક પણ કરત લાફી કે ભજીયા કે હીરો ભાવે ને હીરો એ કે તો હીરો કરત પણ હવે ટાણું નહોતું નકર ટાણું હોત ને એ તો હું જ કહેતી ટાણું લઈને આવો ને તો હીરો કરે ને ખાઈ હું ને જો જુલીને લઈ જાય માગણી એની જુલી લઈ જાવી જુલી જો આને તુલસી પાસે તારની બેટી જોલી અમને અટાણ નીંદર કરે ને રાય તાકી પછી હે ને બધા એની જગવીએ રાય તાકી પછી હુઈએ નહીં રાય તાકી બીજું કંઈ ન કરે મામાએ શું ટાઈપી આપણે લઈ જવાની ભાઈ મામે શું ઠાપે મામાને લઈ જાય જુલી હા મામાને લઈ જા લે બસ જુલી આમ યાર છે એ રાયતી કેવી હારું રોવે કે એને ઉસું ભેગું હુવું એ વારું પલંગી હુવરાવી દઈએ ને તો ન રોવે ભેગીને હુવરાવતા નહીં વાંધો હવે એને એઠી હુવરાવીએ નહીં તોય બહુ કહેવાય છે અજાણ્યું હે નાઈ વાણીનું બહુ ઈ તો વાંધો નથી આવતો ઈ તો અજાણ્યું હે ને ઘડીકમાં ઓલું ન કરે આપણે વિશ્વાસ ન કરે આ તો વિશ્વાસી કરે જાય ને ઈ પણ વાંધો નથી આવતો ઈ તો કારની તુલસી રમાડતી હતી જોઈ નામ તો કામ રાખ્યું ઈ જ રાખ્યું કે જુલી કે જુલી રાખી દીધી જુલી મોરથી માયા કહેતા હતા પણ પછી જુલી કરી નાખ્યું બધાને 2-3 જણાને કોમેન્ટ જુલી હતું ને કે જુલી રાખી દે પછી જુલી રાખી દીધું જુલી ભરે કરે હા ભરે એટલે નકર પછી હું કાંઈ કરત પણ જુલી રાખી દીધું બધાને તો હાલો આગળ જો મીમાનને જવું હતું ને એટલે મીમાનની મરથી બેહાડી દીધા ને અમારે જે વ્યારાને બાકી અમે પછી ખાઈ હું આ તમે કે જટ મીમાનને બેહાડી દઈએ એટલે એવું હે બધું દીપ્તિ તો હાલો એ અટાણે વહી કે 9 ને મારે બે હું વ્યારો કરવા મીમાન વ્યાગા વ્યારો કરે ને એને મોડું થતું હતું કઈ મોર બે ગયા ને વ્યારો કરે ને વ્યાગા ને અમે જો અટાણે પછી હે ને કાશી કઢી કરી યાક એક રીંગણું વધ્યું મીમાન ખાઈને વ્યાગા રોટલીઓ જે બધી પડ્યું અને પછી જટ કાશી કઢી કરી લીધી આજ સાયપ્રસમાં લક્ષક પહેલી ફેરે કરી છે કે બીજી ફેરે કરી કાશી કઢી નથી કરતા ઓલી તો કરીએ પાંચ ફેરા કાશી કઢી કરી તો હાલો તમારું કોઈની હિયાક ને રોટલી ને કાશી કઢીને ખાવા હોય ને તો આવે જાઓ તો હાલો આપણી હે ને આ વિડીયોનો આજે એન્ડ કરી દઈએ ને પાછા મળ્યા નવા લોગમાં તો હાલો બધાને બાય બાય